ચોરાશી ની અંદર જવાના હોય ને એના ચીનની વાત કરે છે. ચીન કહું છું 84 જીવના મંદ વૈરાગને કોઈથી મળવું ગમતું નથી. ભક્તો હારે મળવું, સત્સંગી હારે મળવું, જે એવા મંદ વૈરાગી હોય ને એને ગમતું નથી. એ હેત ઉપર હરિજન ઉપર હરામ હોય છે. પછી બીજી કડીમાં શું કહે છે? બીજી કડીની અંદર શું કીધું? વ્યવહારનું કામ હોય ને એમાં વહેલા ઉઠે અને ગપ્પા મારવામાં આખું ગામ ફરી વળે. એ જે આ મોક્ષ મેળવવાના હોય એના ચીન નથી કહેતા, પણ જે 84 ની અંદર જવાના હોય એના ચીન કહે છે. 84 મોટામાં મોટું દુઃખ છે. રોટલા ખાતા ખાતા રાડા ખાવા, નરક ખાવા, ભૂંડવનીમાં કૂતરા બિલાડામાં વાસ થાય. મનુષ્ય અવતાર જેવું એકય સુખ નથી. એટલે જે 84 ની અંદર જીવ જવાના હોય ને એનું સવારામ બાપા આપણને આ પદની અંદર એમ કહે છે. પછી બીજી કડીની અંદર શું કહે છે? વેર રાખે વૈરાગીથી દિલવા. જે ભક્તિના માર્ગે જતા હોય ને એને હરીને ગમે જ નહીં. જ્યાં તો નકરા આમતા રાયડું પાડે છે, તાળીયું પાડે છે, આવું ગાય છે, વાતું કરે, પણ એને હારે એને હેત હોય જ નહીં. પછી મુખે મીઠા ને અંતર ઘણી આપદા. મુખે મીઠા ને અંતર સે આપદા મળે શેરીએ તો કરે સીતારામ. સીતારામ સીતારામ કરે ને કે ભલામણ આજ ભજનમાં આવવું તું, મને કામ નડી ગયું એટલે ન આવવાનું. પછી હું કે જૂઠું બોલીને સમજાવે છે સંતને, આજ ના આવે પણ નડી ગયું કામ. પછી ભેદું દેખીને ફરે મૂર્ખ ભાગતો, પછી આળ નાખીને તજે છે મુકામ. નવા ઉતારી લીધો. હવે મોક્ષ વર્તીના ગાવાનું હોય ગઈ નાખો. મોક્ષ લેવાનો મારે ઢોલાઈ